હરિઓમ. આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં ગ્રામરમાં ઇંગ્લિશ 2માં આપણે જે મેં તમને એસે આપ્યો હતો કે ધ એલિફન્ટ, તો અહીંયા આપણે ટોટલ જે છે તે એસે ચાલી ગયા છે. કયા કયા મેં તમને શીખવાડ્યું તો કે એક તો માય સેલ્ફ, બરાબર, માય સેલ્ફ છે, પછી છે ધ પીકોક, અ ફેર, માર્કેટ, અને આ હવે આવ્યો ધ એલિફન્ટ. 5 એસે, આજે 5મો એસે છે ધ એલિફન્ટ. 4 એસે મેં તમને કરાવી દીધા છે, તમે કર્યા પણ હશે. હવે છે ધ એલિફન્ટ, એટલે કે હાથી વિશેની વાત કરવામાં આવે છે. તો તમને બધાને ખબર છે કે હાથી છે એક સૌથી મોટું પ્રાણી છે, બરાબર. પછી તેને સૂંઢ હોય છે, તેનો કલર કેવો હોય છે તો કે તેનો કલર ગ્રે, રાખોડી કલરનો હાથી આપણે જોઈએ છીએ. તેની 2 આંખો હોય છે, તેને એક સૂંઢ હોય છે. તો તમે આઈ થિંક લખ્યો હશે તેના પગ છે તે થાંભલા જેવા જાડા પગ હોય છે, બરાબર. તો અહીંયા તેના કાન છે એ મોટા મોટા, કાન પણ મોટા હોય છે, અને તે કાન છે તે હલાવે છે ત્યારે કે જાણે પંખો નાખતા હોય એ રીતે તેના કાન ચાલુ હોય છે. મતલબ કે તમે જોયું હશે ક્યારેક કોઈ સિરિયલ પિક્ચરમાં કે જૂના જે રજવાડી ટાઈમે જે રાજા મહારાજાને જે એની દાસીઓ છે તે પંખા નાખતી હોય છે, તો હાથમાં જે પંખો રાખે છે, એક લાકડી હોય છે અને પંખો, તે લોકો રાજાને આવી રીતે નાખતા હોય છે. તો એ તમને ખબર છે કે જે શું કહેવાય, હાથીના કાન પણ છે તે પણ એકદમ આમ આગળ પાછળ એ રીતે તે ચલાવતો હોય ને હલાવતો હોય છે. તો અહીંયા તેના કાન પણ એકદમ સુપડા જેવા મોટા હોય છે, પગ છે તે થાંભલા જેવા હોય છે, જાડા. તો આપણે હાથી વિશેનો એક નિબંધ લખવાનો છે. તો પહેલાં તો શું લખશું કે ધ એલિફન્ટ ઇઝ અ બિગ એનિમલ. તો અહીંયા આપણે લખવાનું શરૂ કરીએ. ધ એલિફન્ટ ઇઝ અ big and strong animal. હાથી કેવો છે તો કે તે એકદમ મોટો અને બળવાન હોય છે. પછી છે તેની આંખ કેવી હોય છે તો કે ઇટ ઇઝ તેની આંખ હોય છે તો કે સ્મોલ આઈઝ. ઇટ ઇઝ અ સ્મોલ આઈઝ. પછી તમે પહેલાં એમ લખી શકો કે તેનો કલર કેવો હોય છે તો કે ઇટ ઇઝ ડાર્ક ગ્રે કલર. ઈટ કેમ લગાડીએ છીએ તો તમને બધાને ખબર છે કે પ્રાણીમાં આપણે હી શી ઈટ, પ્રાણી હોય કે નિર્જીવ વસ્તુ હોય તો આપણે ઈટનો ઉપયોગ કરીએ છીએ. ઇટ ઇઝ અ ગ્રે પછી છે ઇટ ઇઝ અ ડાર્ક ગ્રે ઇન કલર. અહીંયા એના પછી છે કે તેની આંખ કેવી હોય છે તો કે ઇટ ઇઝ અ સ્મોલ આઈઝ. તેની આંખ કેવી હોય છે તો કે એકદમ નાની હોય છે. તેની આંખ એટલે આપણે હેઝનો ઉપયોગ કરીએ છીએ, પોતાની માલિકી દર્શાવે છે. એટલે ઇટ હેઝ અ સ્મોલ આઈઝ. આપણે શીખ્યા હતા ને, હેઝ એટલે કે માલિકી દર્શાવે છે. પછી શું આવશે તો કે બીજું શું હોય છે તો કે તેના કાન છે એ મોટા હોય છે. તો અહીંયા આવી શકે ઇટ હેઝ અ સ્મોલ આઈઝ. પછી ઇટ હેઝ અ બિગ ઇયર્સ, એટલે કે તેના કાન છે એ પણ મોટા હોય છે. અને તેની પૂંછડી કેવી હોય છે, ઇયર્સ એન્ડ કેવી હોય, ટોલ. ટેલ એટલે પૂંછડી, સોરી પૂંછડી તો નાની હોય, એન્ડ સ્મોલ ટેલ, બરાબર. તેની પૂંછડી ટૂંકી તમે જોવો છો, નાની. શોર્ટ ટેલ પણ લખી શકાય,
શોર્ટ ટેલ પણ ચાલે, SHORT, બરાબર, શોર્ટ ટેલ. એન્ડ બિગ શું હોય છે, તેના મોટી સૂંઢ હોય છે. એન્ડ ઇટ હેઝ અ બિગ, સૂંઢને શું કહેવાય, TRUNK, બિગ ટ્રંક, બરાબર. અથવા તો મોટી અથવા લાંબી લખો, મોટી સૂંઢ હોય છે એમ પણ લખો તોય ચાલે, અથવા બિગની જગ્યાએ તમે શું કહેવાય, લોંગ પણ લખી શકો, લોંગ પણ લખી શકો, કે લોંગ ટ્રંક પણ લખો, બિગ ટ્રંક પણ લખો, ચાલે. પછી તેના પગ, ઈફ આવી રીતે લખી શકો, ઈફ legs are કેવા હોય છે, તો કે big like pillar. તેના પગ છે તે પણ મોટા હોય છે, કેવા દેખાતા હોય છે, તો કે લાઈક પિલર, એટલે કે પિલર્સ જેવા તેના પગ છે તે દેખાતા હોય છે. પિલર્સ એટલે કે થાંભલા જેવા તેના પગ દેખાતા હોય છે. પછી બીજું શું આવે, તો એમાં આવશે કે ધ એલિફન્ટ હેઝ 2 લાર્જ વ્હાઇટ ટીથ. તેના દાંત છે તે પણ કેવા હોય છે, એકદમ મોટા અને સફેદ દાંત. તમે જોવો છો બહારના ભાગમાં તેના બે મોટા મોટા દાંત હોય છે. તો શું તેના દાંત વિશે લખવું હોય તો લખી શકાય કે ધ એલિફન્ટ હેઝ, the elephant has large and white teeth. લાર્જ એટલે કે મોટા અને સફેદ દાંત હોય છે, બરાબર. પછી છે they are used to મેક ઓર્નામેન્ટ. તેના દાંત છે તે ઘરેણાં બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તમે કેમ જોયું હશે કે ક્યાંય તમે મ્યુઝિયમમાં કેમ ગયા હોય તો પહેલાંના જે બધા મ્યુઝિયમમાં જોઉં છું કે કોઈ એવા સાધનો રાખવામાં આવ્યા હોય છે કે હાથી દાંતની, એમ કહેવામાં આવે છે કે હાથી દાંતમાંથી બનેલી વસ્તુઓ, એટલે કે તેના દાંત શેમાં ઉપયોગમાં લેવામાં આવે છે, તો કે કોઈ બધી વસ્તુઓ, ઓર્નામેન્ટ છે, હાથી દાંતના ઘરેણાં. ઘણા લોકો પહેલાં જૂનવાણી જે જૂના સમયમાં લોકો હાથી દાંતના ઘરેણાંનો ઉપયોગ કરતા, તો એના હાથી દાંતથી ઘરેણાં બનાવવામાં આવતા. તો અહીંયા તમે લખી શકો. અને હા, તેના દાંતને શું કહેવામાં આવે છે, તો કે TUS, કે ટસ્ક, વ્હાઇટ ટીથ. પછી અહીં લખી શકો કોલ્ડ, એટલે કે બોલાવવામાં આવે છે TUSK, ટસ્ક, દંતશૂળ કહેવાય. હાથીના દાંતને શું કહેવાય, દંતશૂળ. એટલે કે ધ એલિફન્ટ હેઝ લાર્જ એન્ડ વ્હાઇટ ટીથ કોલ્ડ ટસ્ક, એટલે કે તેના દાંતને શું કહેવામાં આવે છે, તો કે દંતશૂળ કહેવામાં આવે છે, બરાબર. પછી આવશે they are used to, તેમાં બનાવવામાં આવે છે, તો કે ઓર્નામેન્ટ, બરોબર છે. they are used to મેક ઓર્નામેન્ટ, એટલે કે તેના દાંત જે છે તેમાં ઉપયોગમાં લેવામાં આવે છે, તો કે ઘરેણાં બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. પછી છે આવી રીતે લખવાનો છે, બરાબર. પછીનું આવશે કે તે શું ખાય છે, તો કે ધ એલિફન્ટ
ઇટ્સ, વીસી ઇટ સાથે આપણે એસ અને એસનો પ્રત્યય લગાડીએ છીએ. ધ એલિફન્ટ ઇટ્સ શું ખાય છે? ગ્રાસ, એટલે કે ઘાસ ખાય છે. બરોબર. પછી બીજું શું ખાય છે? તો કે એને શું વધારે ભાવે છે કે હાથીને? તો તમને બધાને ખબર છે કે બનાના. પછી લીવ, લીવ્સ એટલે કે પાંદડાઓ, પાંદડાઓ તે ખાય છે. બરાબર. પછી તે તમે જોવો છો કે કેરળમાં જ હાથી જોવા મળે છે. કેરળ સાઈડ તમે જોયું હશે કે ટીવીમાં કે ક્યારેક ફરવા ગયા હોય કેરળ બાજુ, તો ત્યાં હાથી વધારે જોવા મળે છે. તો અહીંયા આપણે જે રીતે ખેતરમાં ગાય, બળદ, ભેંસનો ઉપયોગ કરીએ છીએ, તેને શું કહેવાય, તેનો ઉપયોગ કરીએ છીએ ખેતરમાં એને શું કહેવાય, એને સામાન ઉપાડવામાં, તે જ રીતે ત્યાં કેરળ બાજુ છે કે હાથી છે તે એને એક જોબ કહેવાય હાથીની, કે તે પણ સામાન ઉચકવામાં એ મદદરૂપ થાય છે. તો અહીંયા તમે લખી શકો કે હાથી છે તે શું કરે છે? ટ્રેનિંગ આપે છે એને. મેની જોબ. ઇટ ઇઝ યુઝ ટુ શું કરે છે? તો કે કેરી હેવી, કેરી એટલે કે ઉચકવું, હેવી શું કરે છે? તો કે હેવી લોડ, એટલે કે તે સામાન છે એકદમ હેવી લોડ જે છે સામાન એ ઉચકી શકે છે. કેમ કે હાથી એકદમ કદાવર પ્રાણી છે, તેનું વજન જ વધારે હોય છે. તો એની ઉપર ગમે તેટલો સામાન તમે તેને એની ઉપર રાખો તો એ બધું તે ઉચકી શકે છે. હાથી તો કહેવાય છે કે જો હાથી એક આખું જે મોટું વૃક્ષ હોય છે તેને પણ જળમૂળમાંથી ઉકેડી શકે છે. એટલામાં તેની શક્તિ, એટલી બધી તેની શક્તિ હોય છે. તો એને ટ્રેન કરવામાં આવે છે અને તેના ઉપર, એની પીઠ ઉપર ઘણો બધો સામાન રાખીને તેને કામ કરાવવામાં આવે છે. બરાબર. પછી તેને સર્કસમાં તમે જોવો છો હાથીને, તો કે ઇટ ઇઝ ટ્રેન્ડ, તેને ટ્રેનિંગ કરવામાં આવે છે તેમાં, તો કે સર્કસમાં. સર્કસમાં પણ તે કામ કરતા હોય છે. તો અહીંયાથી ધ એલિફન્ટ ઇટ્સ એટલે કે ખાવું. શું ખાય છે? તો કે ગ્રાસ એટલે કે ઘાસ, બનાના એટલે કેળા, લીવ્સ એટલે કે પાંદડાઓ. બરાબર. પછી છે ઇટ ઇઝ ટેમ્ડ એન્ડ ટ્રેન્ડ ટુ મેની જોબ્સ, તેને ટ્રેનિંગ આપવામાં આવે છે ઘણી બધી જોબ માટેની, મતલબ કે જોબ એટલે કે અહીંયા તેના કામ માટેની એને ટ્રેનિંગ આપવામાં આવે છે. ઇટ ઇઝ યુઝ ટુ કેરી હેવી લોડ્સ, એટલે કે તે ઉપયોગી થાય છે. કેમાં? તો કે ઘણો બધો જે સામાન હોય છે તે ઉચકવામાં. ઇટ ઇઝ ટ્રેન્ડ ટુ ડુ ટ્રિક્સ ઇન સર્કસ, એટલે તેને એવી સર્કસમાં પણ તેને એક ટ્રેનિંગ આપવામાં આવે છે. તમે જોવો છો ક્યારેક સર્કસમાં તમે ગયા હોય તો કે હાથી હોય છે, તો હાથી શું કરે છે? તો કે એને બેટ બોલ રમાડવામાં આવે છે. બરાબર છે. બેટ દડો રમતા હોય છે હાથી ત્યાં. એવી રીતે સર્કસમાં પણ એને ટ્રેનિંગ આપવામાં આવે છે. તો સર્કસમાં પણ તેનો ઉપયોગ કરે છે, સાથે કે તે કોઈ એવા બધા વજન છે તે પણ તે ઉચકી શકે છે. તો એ આપણે એલિફન્ટ વિશેનો જે છે તે જોયું. એમાં શું આપણે જોયું? તો કે હાથી છે એકદમ કદાવર પ્રાણી હોય છે, મોટું વિશાળ પ્રાણી હોય છે, તેના કાન છે તે પણ બહુ મોટા હોય છે. પછી
તેના પગ છે તે પિલર્સ એટલે કે થાંભલા જેવા જાડા મોટા હોય છે, તેની આંખો બે નાની નાની હોય છે, પછી તે શું ખાય છે તો કે ઘાસ છે, કેળા છે, એવું બધું, અને લીલા પાંદડાઓ છે તે ખાય છે. પછી બીજું શું ખાય છે, મતલબ કે બીજું શું કરે છે તો કે તેને ટ્રેનિંગ આપવામાં આવે છે કે તેના કામ માટેની ટ્રેનિંગ આપવામાં આવે છે કે તે ઘણો બધો જે હેવી લોડ સામાન વધારે પડતો તે ઉંચકી શકે તેના માટેનું. અને તેને ટ્રેનિંગ આપવામાં આવે છે સર્કસમાં પણ. તો આપણે સર્કસમાં જોઈએ છીએ, તમે હાથીને જોવો છો તો તે બંને ક્રિકેટ રમતા હોય છે કે એવું કોઈ આપણે જોયું હશે તમે ક્યારેય સર્કસમાં. તો એના વિશે અહીંયા તેના બે દાંત હોય છે, તો તેના દાંત છે તે પણ એકદમ મોટા હોય છે અને સફેદ દાંત હોય છે કે એનાથી શું બનાવવામાં આવે છે હાથી દાંતથી તો કે ઓર્નામેન્ટ એટલે કે ઘરેણાઓ પણ બનાવવામાં આવે છે. બરાબર. તો અહીંયા આપણે એલિફન્ટ વિશેનો અહીંયા આજે એસે જોયો. તો અત્યાર સુધીમાં આપણે ટોટલ કેટલા થયા તો કે ટોટલ 5 થયા. કયા કયા મેં તમને ગણાવ્યા તો કે પહેલો એસે હતો myself, પછી બીજો કયો હતો તો કે the peacock, બરાબર. પછી ત્રીજો કયો હતો તો કે અફેર, મેળા વિશેનો પણ આપણે જોયું. ચોથો તો કે માર્કેટ, બરાબર ને. અને પાંચમો હતો આજે આપણે શીખ્યા ધ એલિફન્ટ. તો 5 એસે આપણે કર્યા. હવે રહેશે ટોટલ 2. આપણે ફર્સ્ટ સેમેસ્ટરમાં 7 એસે કરવાના હોય છે, એમાંથી 5 આપણે કર્યા. હવે ટોટલ 2 રહેશે, એમાંથી એક હું તમને હોમવર્કમાં આજે આપું છું. તમારે કરવાનો છે આજે રેલવે સ્ટેશન. કયો એસે છે તો કે રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન વિશેનો તમારે એસે લખવાનો રહેશે. પછી હું તમને અહીંયા કરાવી દઈશ. અને લાસ્ટમાં જે એસે છે એ એક રહેશે માય સિસ્ટર. રેલવે સ્ટેશન અને માય સિસ્ટર, હવે 2 જ એસે રહ્યા છે. રેલવે સ્ટેશન તમારે કરવાનું છે, પછી હું તમને કરાવી દઈશ નેક્સ્ટ પીરિયડમાં. અને એક રહેશે માય સિસ્ટર. હવે આપણે જોઈએ ગ્રામરમાં થોડું રિવિઝન કરીએ. એમાં આપણે ચોથો પાર્ટ જોઈ લીધો, પાંચમો છે એ પણ જોઈ લીધો છે. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ એમાં શું હતું કે ઈડીવાળા રૂપ બધા જે છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે તો પહેલાં તો એ કે શું સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે શું થાય તો કે સાદો ભૂતકાળ. GR ચેપ્ટર કેટલામું છે 6. The simple past tense. The simple past tense. બરાબર. એટલે કે સાદો ભૂતકાળ. હવે સાદા ભૂતકાળની વ્યાખ્યા અને વાક્ય રચના કઈ છે તો તમને ખબર હોવી જોઈએ કે સાદો ભૂતકાળ છે એટલે કે જે સમય વીતી ગયો છે, જે કાર્ય છે તે થઈ ગયેલું છે ત્યારે સાદા ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તો કે આઈ રોટ અ લેટર, મેં પત્ર લખ્યો. આઈ રોટ અ લેટર, મેં પત્ર લખ્યો. જે પત્ર લખવાનું કાર્ય છે તે પૂર્ણ થઈ ગયું છે તો હું સાદા ભૂતકાળમાં વાપરીશ કે આઈ રોટ અ લેટર. વાક્ય રચના શું થશે સબ્જેક્ટ પ્લસ મૂળ ક્રિયાપદમાં ઈડીવાળું રૂપ, બરાબર, અને વધારાના અન્ય શબ્દો. તો એમાં આપણે તમે જોયું હતું
અહીંયા જે ટેબલ આપેલું છે વર્તમાન અને ભૂતકાળનું, તો સાદા વર્તમાન કાળમાં આપણે એનુલારનો ઉપયોગ કરીએ છીએ, સાથે સાદા ભૂતકાળમાં વોઝ વર અને હેડનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા જોઈએ તો વોક, વોકડ, આસ્ક્ડ, પીક્ડ, લવ્ડ, લુક્ડ, જે ઈડીવાળા રૂપો છે આપણે સાદા ભૂતકાળમાં એનો ઉપયોગ કરીએ છીએ. જુઓ, અને હેવ હેઝ છે તે આપણે વર્તમાનમાં વાપરતા હતા અને હેડ છે તે કેમાં વાપરવાનું છે તો કે ભૂતકાળમાં. અહીંયા અનિયમિત ક્રિયાપદો છે. ગો સાથે વેન્ટનો ઉપયોગ થાય. કમ છે તો કેમ. આ તમારે જે ટેબલ છે તમારે ખાસ પાકું કરવાનું રહેશે જ, કેમ કે વર્કશીટમાં ગમે ત્યારે પૂછાય અને ગમે તે વાક્ય મૂકાણું હોય, સાદા વર્તમાન કાળનું વાક્ય મૂક્યું હોય મેં, અને પછી એનું મેં તમને કીધું હોય કે ભૂતકાળમાં તમે ફેરવો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં, તો તમને ખબર હોવી જોઈએ કે આઈ ગો ટુ ટેમ્પલ લખ્યું છે મેં સાદો વર્તમાન કાળ, આઈ ગો ટુ ટેમ્પલ. હવે એનું મારે ભૂતકાળ કરવું હોય તો હું સરખું કરીશ તો કે ગો છે તો શું થઈ જશે વેન. આઈ વેન ટુ ટેમ્પલ, તો હું મંદિરે ગઈ, હું મંદિરે ગઈ. તો એ રીતે તમારે આજે છે તે કમ્પ્લીટ કરવાના છે. આઈ પ્લે ચેસ, તો આઈ પ્લેડ ચેસ. અહીંયા વર્તમાન અને ભૂતકાળ બંનેના નીચે ઉદાહરણો પણ આપ્યા છે. હવે આપણે એ બધું જોયું હતું. હવે એક્સરસાઇઝ જોઈ લઈએ. એમાં શું હતું તો તમે ખાસ યાદ રાખજો, ઘણા બધા હજી એ ભૂલ કરે છે ભૂતકાળમાં. ભૂતકાળમાં બહુ બધી મિસ્ટેક આવે છે કે ઇઝ, મેં તો અહીંયા આપ્યું હતું જ કે ક્રિયાપદના રૂપો મેં લખ્યા હતા કે ઇઝ છે તો તેનું ભૂતકાળનું રૂપ શું થાય, તો કોઈ લખ્યું જ નહોતું, એમને ખાલી જગ્યા રાખી હતી. ઇઝનું ભૂતકાળનું રૂપ વોઝ થાય, આરનું ભૂતકાળનું રૂપ શું થાય તો કે વર થાય. તો બધું એમને જ રાખ્યું હતું. ડ્રો લખ્યું હતું મેં DRW, તો બધાએ શું કર્યું હતું, ડ્રોનું ડ્રુ કરવાનું હોય છે તો એની જગ્યાએ કંઈ લખ્યું જ નહોતું, અથવા તો ડ્રોન કર્યું હતું. એવું ના કરો, કેમ કે પછી થ્રો લખ્યું હતું તો થ્રુ લખવાનું, THREW, થ્રુ એટલે ફેંક્યું, થ્રો એટલે ફેંકવું, થ્રુ એટલે કે ફેંક્યું. તો એમાં પણ ઘણા લોકોએ મિસ્ટેક કરી હતી. એટલે જ કહું છું કે એ મૂળ ક્રિયાપદ જે છે એના ભૂતકાળમાં તેના રૂપ છે તે તમે ખાસ તે ટેબલ અહીંયા તમને આપ્યા છે પાકા કરો. પેલું છે આઈ, ઇઝ છે તો વોઝ થઈ જાય. આઈ વોઝ અ પોલીસમેન, બરોબર, આઈ વોઝ અ પોલીસમેન. પછી હેવ છે તો એ વર્તમાનવાળું રૂપ છે હેવ, તો એનું ભૂતકાળનું થાય હેડ. ધે હેડ અ હોલી ડે. પછી છે ત્રીજું વાક્ય મોહન થ્રો છે, તો અહીંયા જુઓ THROW છે તો અહીંયા થશે THREW, થ્રુ. અ લિટલ ચાઇલ્ડ ફોલ છે તો બધાએ પછી એમાં એવું જ કર્યું હતું FALLED, બધામાં ઈડી ન લાગે એટલું તમે ખાસ યાદ રાખજો કે થ્રો છે તો એમાં THROWED ના થાય, એનું શું થઈ જાય THREW. એટલે તો હું તમને કહું છું ખાસ આગળના ટેબલ તમે વાંચો, જેટલા ક્રિયાપદના જે ભૂતકાળના રૂપ કઈ રીતે મૂકવામાં આવે છે તે તમે વાંચતા રહો. ઈડી એટલે પછી બસ બધામાં ઈડી લગાડવાના મૂળ ક્રિયાપદને. કટ છે PUT, તો હું તમને કહું છું કટ છે, પુટ છે, તો એ બધા તો એમને જ રહે છે, કટ પુટ, તો એમાં પણ ઈડી લગાડવાના આવે છે. તો એવું ના કરો, એટલે ટેબલ વાંચો, સમજો, અને એવું હોય તો 2 વાર ઘરે તમે લખો, પ્રેક્ટિસ કરો, જેથી કરીને વર્કશીટમાં ખોટું ના લખો. પછીનું છે ફેલ, તો એમાં પણ ફોલ આપ્યું છે તો એમાં પણ FALLED કર્યું હતું. ફોલ ના થાય, ફોલ્ડ ના થાય, પણ શું થાય FELL થાય. A little child fell down. HELPED, helped our teacher. The rain stopped. STOPPED, stopped. Kiran come છે તો શું થઈ જશે came, CAME. Kiran came to my house. Mona and Tina welcomed, WELCOMED, welcomed. પછીનું છે કિશન, DROPPED, શું આવશે DROPPED. કિશન dropped the box of apples. મિસ્ટર જોશી ફીલ છે તો FELT, ફેલ્ટ થઈ જશે. શું થશે મિસ્ટર જોશી ફેલ્ટ. કોલ્ડ નેક્સ્ટ ડે. પછીનું છે ફાધર લાઇટ, LIKED, લાઇટ. માય પોએમ.
હરી સેવ છે તો SAVED સેવ્ડ હિઝ ફ્રેન્ડ. વી સેલિબ્રેટેડ દિવાળી. Some friends and relatives some friends and relative ખાલી જગ્યા us visited visited. હવે પછીનું છે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. એમાં એમિઝાર વોઝવરનો ઉપયોગ કરવાનો છે. તો એમાં ટુડે આપ્યું છે એટલે તો વર્તમાન કાળ થાય. ભૂતકાળમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે? યસ્ટરડે એટલે ગઈકાલે, એટલે ભૂતકાળ થઈ ગયું. તો અહીંયા ટુડે આપ્યું છે એટલે તમને બધાને ખબર છે કે આજે શુક્રવાર છે, તો શું આવશે? ટુડે ઇઝ ફ્રાઈડે. પછીનું છે યસ્ટરડે ખાલી જગ્યા થર્સડે, તો શું આવશે? યસ્ટરડે વોઝ થર્સડે. પછી બીજું છે ધીસ યર માય બ્રધર ખાલી જગ્યા ઇન ક્લાસ 3. આ વર્ષે મારું ભાઈ 3જા ધોરણમાં છે. એમ જ કહેશું ને આપણે ગુજરાતીમાં તમે બોલો તો એમ જ કહીએ કે આ વર્ષે મારો ભાઈ, અથવા તો આ વર્ષે હું મારું કહું કે આ વર્ષે હું 5મા ધોરણમાં છું, આ વર્ષે હું 6ઠા ધોરણમાં છું. તમે એમ બોલો તો એમ છું છે એમ બોલશો કે આ વર્ષે હું 6ઠા ધોરણમાં હતો તો ન જાય, કેમ કે આ વર્ષે તમારે અત્યારે કન્ટિન્યુ છે, તમે 6ઠા ધોરણમાં ભણો છો, તો એ થયું વર્તમાન કાળ. તો શું આવશે અહીંયા કે ધીસ યર માય બ્રધર આ વર્ષે મારો ભાઈ કેટલામાં ધોરણમાં છે? તો કે 3જા ધોરણમાં, એટલે ઇઝ લાગશે. ધીસ યર માય બ્રધર ઇઝ ઇન ક્લાસ 3. હવે લાસ્ટ યર આપ્યું એટલે હવે તો બધાને ખબર છે લાસ્ટ યર એટલે કે ભૂતકાળ થયું, ગયા વર્ષની વાત થાય છે. ગયા વર્ષે મારો ભાઈ 2જા ધોરણમાં હતો, તો લાસ્ટ યર એની સાથે શું લાગે? ટુ બી નું વોઝ. હી વોઝ ઇન ક્લાસ 2. ધીસ વીક વી સાથે ટુ બી નું આર બહુવચનમાં. વી આર ઇન અમદાવાદ. આ અઠવાડિયા અમે અમદાવાદમાં છે, એટલે આ અઠવાડિયું અમે અમદાવાદમાં છે. લાસ્ટ વીક વી વર ઇન ભાવનગર. ગયા અઠવાડિયે અમે ભાવનગરમાં હતા. આ અઠવાડિયું અત્યારે અમે અમદાવાદમાં છે, એટલે સાદો વર્તમાન કાળ એટલે વી સાથે ટુ બી નું આર લાગે. લાસ્ટ વીક ગયા અઠવાડિયે અમે લોકો ક્યાં હતા? તો કે ભાવનગર હતા, તો વીનું સાથે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ ભૂતકાળમાં વર, WERE. ચોથું છે ધેર ખાલી જગ્યા 60 પીપલ ઇન માય ક્લાસ ધીસ યર. આ વર્ષે 60 પીપલ્સ એટલે કે 60 વિદ્યાર્થીઓ મારા ક્લાસમાં છે. તો ધેર આર બહુવચન આવે ને, કેમ કે 60 વિદ્યાર્થીઓની વાત થાય છે. ધેર આર 60 pupils in my class this year. આ વર્ષે 60 વિદ્યાર્થીઓ મારા ક્લાસમાં છે. હવે છે 55 pupils in my class last year. ગયા અઠવાડિયે 55 જણા મારા ક્લાસમાં, 55 વિદ્યાર્થીઓ મારા ક્લાસમાં હતા. તો ધેરની સાથે શું થઈ જશે? ધેર વર, WERE. માય ટીચર ટુડે છે એટલે તમને ખબર છે ઇઝ આવે. માય ટીચર ઇઝ હિયર ટુડે. પછી છે યસ્ટરડે છે એટલે સીની સાથે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ટુ બીનું. તો કે સી વોઝ નો હિયર યસ્ટરડે. ગઈકાલે તે અહીંયા હતી નહીં. એ જ પ્રમાણે હવે એક્સરસાઇઝ 3 એમાં શું છે? તો કે સાદા ભૂતકાળમાં ફેરવીને લખવાનું છે. જુઓ આ જ છે જે મેં તમને આઈ થિંક વર્કશીટમાં આપ્યું હતું કે સાદો વર્તમાન કાળનું વાક્ય છે, તમારે ખાલી સાદા ભૂતકાળમાં ફેરવવાનું હતું. તો અહીંયા પણ એ છે કે વી સેલિબ્રેટ ક્રિસમસ. આ થયું સાદો વર્તમાન કાળ સેલિબ્રેટ. હવે શું થઈ જશે? ઈડી વાળું રૂપ આવી જશે. વી સેલિબ્રેટેડ ક્રિસમસ. પછી છે ધ ટીચર રાઇટ્સ ઓન ધ બ્લેકબોર્ડ. કે ટીચર છે તે બ્લેકબોર્ડમાં લખે છે. ટીચર છે એટલે હી શી બેમાંથી એક કોઈ પણ.
તો આપણે મૂળ ક્રિયાપદમાં ઈએસ પ્રત્યય લગાડીએ છીએ, એસ અથવા ઈએસ પ્રત્યય લાગે છે મૂળ ક્રિયાપદને. તો આ થયું સાદો વર્તમાન કાળ. હવે રાઇટ લખ્યું છે, રાઇટ લખ્યું છે તો એનું ભૂતકાળ શું થઈ જશે? રોટ. ધ ટીચર, WROTE, ધ ટીચર રોટ ઓન ધ બ્લેકબોર્ડ. જે મૂળ ક્રિયાપદ આપ્યું છે એનું આપણે ખાલી ભૂતકાળમાં જ વાક્ય એ મૂળ ક્રિયાપદને જ ફેરવવાનું છે, બાકી તો વાક્ય એમનું એમ જ રહેશે. મધર પ્રિપેર્ડ અ કેક. તો શું થઈ જશે? પ્રિપેર્ડ. મધર PREPARED, મધર પ્રિપેર્ડ અ કેક. ધ એલિફન્ટ સ્વિમ્સ ઇન ધ રિવર. સ્વિમ છે, એલિફન્ટ છે એટલે એમાં પણ આપણે મૂળ ક્રિયાપદને એસ અથવા એસ પ્રત્યય લગાડીએ છીએ. ધ એલિફન્ટ સ્વિમ્સ છે તો અહીંયા શું થઈ જશે? ધ એલિફન્ટ સ્વેમ. SWAM. શું થઈ જશે? SWAM, સ્વેમ. ધ એલિફન્ટ સ્વેમ ઇન ધ રિવર. પાછલું વાક્ય છે ધ પોલીસ અરેસ્ટ ધ ડકોઇટ્સ. અરેસ્ટેડ શું થઈ જાય? ધ પોલીસ અરેસ્ટેડ. શું લાગી જશે? તો કે STED, અરેસ્ટેડ ધ ડકોઇટ. વી પ્લાન્ટ સેપ્લિંગ. તો વી પ્લાન્ટેડ શું થઈ જશે? પ્લાન્ટેડ. વી પ્લાન્ટેડ સેપ્લિંગ. They decorate their classroom. The decorated શું થઈ જાય? They decorated their classroom. Ketan falls down. Falls છે તો અહીંયા શું થાય? Falls, FALLED ના થાય પણ FELL થાય. Ketan fell down. છોટું looks at મોટું. તો શું થશે? છોટું LOOKED, looked at મોટું. પછીનું છે we drink milk. તો શું થશે? ડ્રિંક છે તો ડ્રેન્ક. we drank, DRANK, we drank milk. ચોથો પ્રશ્ન છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નના ઉત્તર લખો. તો આ જ રીતે ક્વેશ્ચન 1, 2, 3 જોયા. હવે તો ભૂતકાળે તમને યાદ રહી જવું જોઈએ. ટેબલ છે આગળ જે મૂળ ક્રિયાપદનું કઈ રીતે ભૂતકાળમાં બને છે મૂળ ક્રિયાપદ, ઈડીવાળા રૂપ ક્યારે લાગે છે, બરાબર. તો એ તમે વાંચતા રહેજો એટલે તમને ખબર પડે. તમે વાંચશો, એ ટેબલ પાકું કરશો તો તમને ભૂતકાળના રૂપ છે તે આવડી જશે. પછી ફોલ છે તો ફોલ્ડ નહીં થાય પણ શું થશે? ફેલ, બરાબર. ડ્રિંક છે તો ડ્રેન્ક થાય, DRINKED ન લાગે. હવે છે ચોથો પ્રશ્ન. એમાં શું કરવાનું છે? તો કે બ્રેકેટ્સમાં જે નામ આપ્યા છે તો આપણે એના આન્સર લખવાના છે. અહીંયા WA થી શરૂ થતા પ્રશ્ન વાક્ય મૂક્યા છે, આપણે તેના આન્સર લખવાના છે. અહીંયા પેલું છે who opened the door. તો શું આવશે? સુનીતા લખીને વાક્ય એનું. સુનીતા ઓપન્ડ ધ ડોર. જો અહીંયા એમ બોલ્યું છે ને કે સુનીતા મૂકીને વાક્ય એનું. તો લોકો શું કરે છે? ઘણા મેં વિદ્યાર્થીઓને જોયા છે કે સુનીતા who opened the door એમ લખી નાખે છે. whoની જગ્યાએ આપણે સુનીતા, who એટલે કે કોણ? તો કોઈ વ્યક્તિ હોય, કોઈ વ્યક્તિનું નામ આપેલું છે સુનીતા, તો whoની જગ્યાએ આપણે જે નામ આપેલું છે તે લખવાનું અને પછી ઓપન ધ ડોર એમ લખવાનું છે. સુનીતા પછી who આવે નહીં, કેમ કે whoની જગ્યાએ જ આપણે કોઈનું નામ ઉમેરીએ છીએ, બરાબર. whoની જગ્યાએ આપણે કોઈનું નામ એડ કરીએ છીએ તો પછી સુનીતા who ઓપન ધ ડોર એમ આવે નહીં. સુનીતા ઓપન ધ ડોર. વોટ ડીડ વાલિયા ડુ. તો શું આવશે? વાલિયા લૂટેડ પીપલ. વાલિયા લૂટેડ પીપલ. ખાલી વાલિયા લખી ને પછી બ્રેકેટ્સમાં તો લૂટેડ પીપલ આપેલું છે જ મૂકવાનું છે. પછીનો ત્રીજો પ્રશ્ન છે વોટ ડીડ વાલ્મીકી રાઇટ. વાલ્મીકી wrote, WROT, Valmiki wrote the Ramayana. Who enjoyed swimming? Motu enjoyed swimming. એ પછીનું પાંચમું જોઈએ what did છોટી ઓફર મોટું. તો કે છોટી ઓફર્ડ અ ફ્રૂટ ડીશ ટુ મોટું. કઈ રીતે આવશે? છોટી ઓફર્ડ, OFFERED, છોટી ઓફર્ડ અ ફ્રૂટ ડીશ ટુ મોટું. When did they build their house? They
જો ડીડવાળું વાક્ય છે એટલે બિલ્ડ લખ્યું છે સમજો, પણ હવે શું થઈ જશે બિલ્ડ, BUILD સાદા આપણે મૂકવાનું છે. ધે બિલ્ડ ભૂતકાળવાળું વાક્ય છે એટલે આપણે ભૂતકાળનું રૂપ મૂકીશું. ઉપર ડીડ છે તો મૂળ ક્રિયાપદ એનું એ રહેશે એટલે બિલ્ડ થયું. બિલ્ડનું ભૂતકાળનું રૂપ થશે બિલ્ડ. They built their house last year. Which fruit did the girls buy? તો કે the girls bought, BOUGHT, the girls bought apple fruit. What did the pupils sing? The pupils sang, singનું થઈ જશે sang a prayer. Who advised Valia? તો કે નારદ મુનિ advised Valia. અને લાસ્ટ છે what did they watch last week? તો કે they watched a film last week. બરાબર. ઈડીવાળા કઈ રીતે મૂકવામાં આવે છે, ડીડવાળું છે તો મૂળ ક્રિયાપદ એનું એ રહેશે. જ્યારે તેનો આપણે આન્સર આપીએ છીએ તો ભૂતકાળમાં તે વર્ગ છે તે ચેન્જ થઈ જશે. એ ખાસ યાદ રાખજો. રેખાંકિત શબ્દના ઉત્તર મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. ઉપર આપણે આન્સર આપ્યા. હવે આ બધા જે છે આપણે WAથી શરૂ થતા પ્રશ્ન વાક્ય બનાવવાના છે. તો એ પછી હવે આપણે જોઈશું જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે આપણો ઇંગ્લિશ 2નો, ત્યારે આપણે જે છઠ્ઠા ચેપ્ટરની એક્સરસાઇઝ 5 શરૂ કરીશું. અને પછીનું જે ચેપ્ટર છે તે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એ ચાલુ કરીશું. પણ સાથે આપણે મેં તમને જે એક રેલવે સ્ટેશન વિશેનો એસે આપ્યો છે તે પણ આપણે જોઈ લઈશું. એ હું તમને અહીંયા કરાવી દઈશ. અને પછી લાસ્ટ એક એસે રહેશે માય સિસ્ટર. બરાબર. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે એક તો અહીંયા આ ગ્રામરમાં પણ જોઈશું અને એસે પણ શીખીશું. હરિઓમ.